કેટલા દાડે આજ તો ખેતરમાં આવ્યો. આ છોકરો ખેતરમાં આવો ત્યાં પૂરી શું હતી પેલી આ છોકરાને જેનું બાઇક આવ્યું હોય ને તારની બાઇકની પથારી ફેરવી નાખી. ઈંડા ઉતારી નાખશે. હા ક્યારે લઈ ગયો નહીં એવું તો કરક નહીં. હું 3-4 દાડે ખેતરમાં આવ્યો. આ ઈંડા બીંડા બધું હૂકવી નાખ્યું, પીવડાવી નાખ્યું. લાગે બોર બળી ગયો લાગે. ઈંડા કશું ખબર પડતી નહીં. આ હવે ઈંડા નાખી મેલા. આ હવે રસ્તો હા ખેતર નજીક કહેવાય. તો અત્યારે ઈંડાનો ભાવ કેવો હા એટલે એને કીધેલું પણ મોનતો જ નહીં. એટલે ઉતારીને તરત સાધન કરી કેલાઈ દેવાના. એવું મારે જ હું જવાના ભરી જાય પછી એ કશું કરશે નહીં કોઈ નહીં. ના ઈંડા બાતર થશે ને લોકો તોડી જાય. મને આમ ફરીને નહીં જવા દે. આ છોકરો શું કહેવાનું મારીને બાઇક લઈને આખો દાડો ધોર કરા પણ પેટ્રોલ પૂરાવાનું નહીં ઉઠતું. આ ચાઇના દોરી ઉતરો ને જતી રહી પણ શું કરવાનું. આ ચકલો પોખો ભરાય તો કપાઈ ના જાય. ખબર જ નહીં પડતી. સતી જોઈ નાહી દે છોકરો. જવા દે પેટ્રોલ પંપ બાજુ. બાઇક પડી જોવા દે કુદ મિનિટ. આ તો શકુની નું બાઈક હા. ઓમાં એટલા જ લે દે દેખાતો જ નહીં ને. તો હક લઈ લેવાના મેં તો ખરું. બંને પડતી મારું ઓળખ્યું. લાકડા પતી જશે. લાકડા દેખાતા નહીં મને. ચતુરિયા કદી કોમ નહીં કરતો ને જિંદગીમાં. આ સંધિયારે મારા નજરમાં હારો છે. હું બધા નજરમાં મુસ્કો હતો. ના તો લાકડા લેવા જવું. ચોરી કરવા તો આવ્યો પણ હવે ચોરી તો કરું. જવા દે આગળ ચો. સ્પેશિયલ મુંબઈથી ચશ્મા લાવે. કેમ આમ દેખાય સારું ને. આમ કાળા અંધારામાં પણ માણસ ત્યાં ચોરી કરવાનો સામાન મને દેખાઈ જાય. સિલ્વર કલરનું બાઇક છે. વાત તો નહીં. બાઇક ને છે તોડાય ને જે આવે મારા જ ખાવું પડશે. બાઇક તો માલિક તો નહીં દેખાતું ને. ના વાયરિંગ ચાલુ કરવું. ચોકીનું વાપરી ગયા તો અવાજ.
તો પેલા પોપટ નામ ચાલુ હે પોણી હું જાય હે વારવાર એવું નહીં બેઠી બી નાઈ ગયો થયો જવા દે મારે હું તાર કશું નહીં આ એંડા ક્યાં ફરી જવા બધા સગડો બોલાવો હો ક્યારે ફરી જવા હા ઓ એંડા બેંડા બધું નમી ગયું હો શું કરવાનું છોકરાના બધું કોમ ઊંઘ્યું તે ઠેકાણા રાખતો નહીં કશું એંડા હુકાઈ ગયા હા પાણી પાડતો નહીં અને આ હવે પાણી બેઠું જાય પેલા પોપટના લસકામાં ચીકુડીમાં એ તો ના પાય પણ મારે તો એંડા પીવડાવી દેવા હા એ તો પીવડાવવાનો જ નહીં મારે પીવડાવવા આ એંડાની હાલત કેવી કરી નહીં છતું પાણી આવે તો પીવડાવતો નહીં કશું નહીં મારે પીવડાવી દેવા લાખા મારા લેવા દે ક્યાંક કશું ઓવર રાખતો નહીં કોઈ નહીં મેં કહે કાકા મેં ઓમ કર્યું તેમ કર્યું બાઇકનું ઘોડું સુધી પાછી નાખ્યું શું કરવાનું એમને ચો નખાબું ઘોડું બોડું મારે તો ખાઈ પણ ભંગાર કરી નાખ્યું બાઇકે આ બધું છે બોતે પાવ આ પોપટિયાનો જ છે ત્યાં મને પૂછ્યા કે હું બાઇક લઈ જતો હશે રહ્યો ખબર હે કે હવે મારો કાકો ખેતરમાં ઓટો મારવા આવ્યો હ પૂછ્યા વગર બાઇક લઈ ગયો યા ના એ તો બહાર ગયો હે એ તો બહાર જવાનો હતો બાઇક ભાઈ બહુ લઈ જવાનો હતો મારું બાઇક ક્યાં લઈ ગયો તાન આ પોપટિયા તો સાઈડમાં નહીં મેળવી ને કોલાબા માટે સાઈડમાં મેળવ્યા તો બાઇક તો ભાઈ કરો ભાઈ કે બાઇક તો જ્યું પોપટ જા પોપટિયા જા પોપટ ક્યાં પોપટે પોણી ચાલુ પોપટ અને બાઇકમાં ઉચ્યો લઈ ગયો અહીં જા પોપટ પોપટ જા બાઇક ચો મેલ્યું મારું એકો બેકો હોય તારા લઈને આવો ને કાલથી જા બાઇકમાં ઉઠવાજ્યું લઈ જો મારું બાઇક લ્યા છોકરો મારી ધૂળ કાઢ નાખવાનો હ બાઇક કયો લઈ ગયો મારું ના પાડું લ્યા પોપટને કે મારા ક્ષેત્રમાં થઈ ના કશો તમે લ્યા એકો બેકો ના મેળશો ત્યાં મારું 50,000 બાઇક ફોડી ગયું લઈ જો પુલિયા કોઈ નહીં કે તું ઘોડો તેમ કાઢી અમે રસ્તે જાણે તને ગમતું ક્યાં તારી વાત કોઈ કપી દારૂ યા જાને તું અમે નહીં ગમતું તને તને કોઈ કહેતું નહીં તું તારા રસ્તે જા હેડ રસ્તે જ જાઉં હું તો પણ ઉપર તું જો એટલે મારતો છે ના કોઈ હા તે જા ઓય તને બે નાની પાડી મગજ ના સટકાઈ યાર તું મારું ના ગમતો અમે નહીં નિહાળીએ કાલથી એ ગમવાની વાત નહીં તને કોને ના પાડી તમતાર જાને મારું બાઈક અહીં ચોરાઈ ગયું ચો જીવ કોણ લઈ ગયું ખબર તને હું લઈ ગયો છે હું તને નહીં કહેતો પેલા પોપટ ના કહું ના પાણી ચાલુ હિનામાં એકો બે કોઈ મેલી ગયો વચ્ચે ઓ પોપટ અરે તાર કોણ લઈ ગયું બાઈક બાઈક કોણ લઈ ગયો મને ખબર લ્યા હા હું તો પેલા ઈંડા જોવા જતો આમ ફરીને આવતે હોય બાઈક ચીકર ચો જીવ મારું ચાવીએ મેં ભરાયેલી બાઈકમાં અમે તો કોઈ બાઈક તમારે લઈ જતા નહીં તને નહીં કહેતો હું તાર ત્યાં લઈ જઈ ના કહું પેલા પોપટ ના કહું ઈને એ હોય એકો બેકો વચ્ચે લાઈને મેલ્યો તો હવે મારું બાઈક ચો મેલ્યું ને લઈને ખબર તો આપણા મેલ્યું આટલી બધી જગ્યા ઈને બાઈક ચોકડ હંતાડી તાર અને પોણી વારતો નહીં કોણ હું પોણી જાય નામ લે તું વાળીએ તારું ગાય જતું હતો જા બાઈક ની વાત કરના કહી તને તો કઈ તું દારૂડિયા હું લે એટલે બાકુ આપડા હવે તું જાને યાર હવે અડી રહ્યું હન તો પીપી આવી ગયો હન હું છીપાની તો કે હવે તું આટલો બધો તો નહીં તમને હે જા કશું થી નહીં મારું બાઈક કોઈ પૂરા સીતું ને હું આમ જો એંડા જોવા ત્યાં તું સીઆઈડી બાઈક ખોવાને તો તું બતાવી છે ને અલ્યા ઓય પડી તું હું આમ એંડે ઓટોમાં જો આમ ફઈ મને આવતા આવતા કલાક થઈ ગયો બાઈક જ નહીં મારું હા કોઈને આલી ના હોય લ્યા અલ્યા કોઈને નહીં આલ્યું લ્યા છોકરો બહાર ગયો હોય ભાઈબંધ નું બાઈક લઈને હું લઈને આવ્યો ખેતરમાં બાઈક અમારું છોકરો અમને મળે મારા ચોકન એટલે આ પેસા લિસ્કા કરીને જતો તો તે બહાર જવાનો હતો એટલે કેમ જતો તો બહાર એ મને નહીં ખબર બહાર ગયો પણ બાઈક કયો લઈ ગયો મારું અહીં લે એવું તો માનો ખબર
હા, તું હમણાં શું કરતું તો હવારે બાઇકમાં? કશું કર્યું નહીં ચોકન બાઇકમાં. હું બાઇક પડેલું, હાથમાં બાટલો, આખો લીટરિયો આવડો મોટો. હું આમ પકડી લેલો, આમ જોવા, આમ જોવા. હું પેરે જોઈ લેલો. એટલે મારું બાઇક ને હું લ્યા બાટલો ભરું મહી. લે ફરતો હોય તારું તો ઠેકવાનું કેમ લઈને ફાઈટર ચાલુ કરવા થાય? એટલે મારો વચ્ચે ફાઈટડ્યું હોય લ્યા બોર હ પણ આ બાઇક કે પેટ્રોલ કાઢતું તું. હુઆ કોણ હતું? એ તો આ માનો ખબર ચતુરિયા જેવો દેખાતો તો. ચતુરિયા એના જેવો તો એનો નતો. વાહ તું સાચું બોલ તરફ પીવા હું પૈસા આલે. ચતુર હતો? લે ચતુર જેવો જ હશે પણ એમ ચતુર નતો. ચતુરિયો કદી ધંધા જ નહીં કરતો. એ તો પૂછવું જ પડશે મારીને. પૂછીએ જા હેડ. 50,000 નો સવાલ હે. બાઇક આખું મારું જો જીવે ખબર હે? હા. હા તો હું લઈ જ્યું મને ખબર તો તું મને પૈસા પૂછી તે. મારા ચતુરને પૂછવું જ છે. તો જાય તું અત્યારે. હું હાલાજીના ક્યાં જાઉં તે ઘરે જતો જ મારે લાકડું ચલાવી લે ને. લાકડું બાકડું લાય ઈને જઈને પૂછવું જ છે હરખી રીતે બોલો તો નકર કેસ કરી દેવો હો. મારા ધોળા કલરનું બાઇક ચોરાઈ ગયું. કેવું હવે આવું હતું? ધોળા કલરનું હતું સિલ્વર સિલ્વર સ્પ્લેન્ડર તું સ્પ્લેન્ડર. સ્પ્લેન્ડર. હા એ રહ્યું. સ્પ્લેન્ડર. હા સ્પ્લેન્ડર. સ્પ્લેન્ડર. હા એ સ્પ્લેન્ડર કહેવાય ને શું કહેવાય એ રહ્યું બાઇક હ. તે આપણે શું કરવું? આપણે લેવું એવું. કેસ કરી દેવો હો. અરે આ ફરિયા કરતો કર દો ઈન તો હું. એટલે હું કરી દઉં બાઇક મારું ચોરી ગયું હતું હું કહું. એટલે કોઈ હાજર ના એટલે એવું કરવાનું બાઇક ને. ફર્યું મેલા મળી જા ખુદાની. Hey, ઓલ્યા ફોન કરી પોલીસ ને. હું થયું તે પોલીસ ને ફોન કરો. ફોન લે. બાઇક તો મારું બાઈક મૂચો ચોર લાવ્યો તારું. બાઇક મારું તું પૂછ્યા વગર ચમ ક્યાં લાયો? તો હાનું બાઈક? અલ્યા બાઇક હું એનું બાઇક પૂછ સાચું કે સોમા બોલે. મારું બાઇક તું લઈને આવતો સોમાય પાડો તને પૂછ્યા વગર ચમ લઈને આવતો રે તું? મૂચો બાઈક લાવ્યો નહીં તમારું. એટલે સાચું બોલ ને સાચું બોલ. હું બાઈક નહીં લાવ્યો એટલે પેટ્રોલ લાવ્યો તો. લ્યા પેટ્રોલ નહીં બાઇક લે આ પેટ્રોલ લાવ્યો તો. તું કે હે શું માર્યો? તું બેહ્યો રહેતો રે બાઈક દોરી વામાં હું કરતો તો બાપ. મારા બાઈકમાં છોકરો રહ્યો ને એ પેટ્રોલ થઈ રહ્યું તું મારા બાઈકમાં. લઈને દોડ દોડ કરતો તો હું એક થઈ પેટ્રોલ લેવા જતો તો. બાઇક નો સવાલ હે. પેટ્રોલ લેવા જતો તો ને તે પછી પેટ્રોલ નતું ને તે પછી તારા બાઈક માં થોડું કાઢી તું. वो काटी भी मगर का आटलू पेट्रोल ભાઈ હું લઈને આવ્યો તો ઘરે પેટ્રોલ. પેટ્રોલ તો કટાણ આવે હે. ફોન નાખ દીધે લાવો બાઇક ને બાઇક વેચી મારો તો લેવા જતો તો. તું તે ચાલો બનાવો દે બાઇક મારું હાલલ બાઇક લાય. તો હું નહીં લઈ જતો તારું બાઈક. બાઇક મારું લાય હાલલ. એ તો શું પેટ્રોલ માં બતો લે. ના બાઈક લેવા પેટ્રોલ લેવા બાઇક જાય. લાય મારું એક ટોકન ખાલી છે આપણા બાઇક કાઢ બાઇક જોઈ તો હું નહીં લાવ્યો બાઈક યાર. બાઇક કાઢ તું મારે જોવાનું બાઇક કાઢ મારું એક पापा तो बोल रहा બાઇક કાઢેલો ફોન કરું હું તો તે કર ફોન પોલીસ મૂચો સ્ટેશન લાવ્યો. ફોન લગા લ્યા. તું એ જોયો તો લે મને બાઈક ચોરી કરી દે. ઓલે તું પેટ્રોલ કાઢતો તો એમ તો કહું. પેટ્રોલ કાઢતો તો. તો પેટ્રોલ કાઢી દો તું એ ચોરી પે બાઇક મારું પણ હું તો ટોકા પાડે તો પણ તું હતો નહીં. ટોકા મુઈ મારા ખેતરમાં જ હતો. તારો સાહેબ વાપરો ને ફોન કર પોલીસ સ્ટેશન માં ફોન કર એમને મોને ફોન કર 50,000 નું બાઇક હલ્યા લે મેં નહીં ચોરી યાર. ફોન લગાય સાહેબ ને તું લે તો મેલું લે તું તાર ફોન. ફોન લાય તારો જો ફોન હા. આ તો ફોન રાખા ડોલું આ દો લે. તારા ફોન માં લગાય તારા ફોન માં ના ના ચતુરિયાનો લામુ. લાય કોબરા સાહેબ ને ફોન લગા हाफ हाफ आपने लगाओ આવડા હાથની આલે કોઈતા કોરે તું મેં નહીં ચોર્યું યાર. નંબર સાહેબ ને ફોન કર તું નંબર फोन नंबर हो ફોન નંબર હ ઓલે ઓ નંબર તો લાગાડવાનો મારા રિચાર્જ નહીં મારતા. હું નહીં 42 લાય પકડવાને તું પકડ 42 જ નહીં. તને આવડે હે નંબર લગાવતે વાયો વાયો ચાલવા નહીં દે તું લે. તને બાબુ નહીં પોતો ખબર રહ્યો નહીં નહીં જતો યાર. પકડ રાખી દે મને તો આ ફોન માં આવડતું નહીં તું સોન નાખવા દે ને ફટાફટ. લગાય ને આ તો 504 નંબર ઉપર કરું લે છીએ. આ તો કોબરા સાહેબ તું જો હમણાં ગાડી લઈને આવે એ જો હા હા કર કર. હું વાત કરું લાય
હું કાઢું લે ફોન બોરા હોય યાર ફોન હું લઈને આવું સાહેબ તને નહીં ઓળખો. હલો સાહેબ બધું રિંગ વાગે છે. હાય હા કંપની વાળી બોલી એ ખા બે લેડીઝ બેન બોલો હા તું બોલે નહીં લેડીઝ બોલો હા. મને કામ આવે મેડમ હલો મેડમ આપણે ચોરી થઈ હોય ને કેસ લખવાનો હોય તમારે. હલો મેડમ ફોન જ નહીં ઉપાડે મેડમે મેડમ બોલતા નહીં તમે. હલો હા હું સોમાજી બોલું હલો હલો હારું એમ ખાઈ ફોન કરો ખાઈ ફોન કરો લ્યા સાહેબ ખાઈ કરો ખા બે એમ કે બીજે બાઈક નહીં ચોરી એ તારું મારે નહીં જોવાનું પેટ્રોલ કે કાઢ્યું તો ચોરી કે કરી એટલે દાડાનો હવે હાથમાં યા કર કલ્યા ફોન કર પાહો હા બીજા સાહેબ ને કર ના કોબરા સાહેબ ને જ લગાવું. સસન 3 નંબર લગાય લાગી જા સાહેબ ફોન ઉપાડો જલ્દી. માણસ આપણા ને ઠેકાણે નહીં બે પંખા લગાઈ રાખ્યા મને કોઈ છે આપણો ચોરીને લાવ્યો છે. સહી લાયો યાર હલો સાહેબ લે બેન બોલ્યા એ બેન કહું આપણે કેસ લખજો. આનો કેસ લખો ઉપાડે જ નહીં બાઈક ચોરી થઈ ગયું મારું હો. એ એમ કે હું ઘરે નહીં બહાર જયું બાર જ મેરો એટલે બહાર જઈએ બે નહીં યા તાજ લગો. એ તમારા ઘરે જઈએ તાર ઓળખી દે સાહેબ કોઈ હા? હું લગાવું લગાય લગાય લગાવું પડે વળીએ યાર જલ્દી તું સાહેબ ને ફોન લગાય. અરે લગાવું લે નંબર તો હોતવા દે માં એક સાહેબ મળ્યા હતા રોડે જ મેં નંબર લીધો તો અચ્છા સાહેબ શેમ્પુ સાહેબ અવાજ ના કરતા હું કોઈ શેમ્પુ લેવા હતા ને તાણે મેં દુકાને એમનો નંબર લઈ લીધો બોલે નહીં ને. પાછી અરે સાહેબ ક્યાં સાહેબ બોલ્યા તમે પોલીસ સ્ટેશન में साहब बोलो શેમ્પુ ભાઈ इम नहीं आ तो निहाना साहब बोलता હોય तो સાહેબ તમે મારો કેસ લખજો હાલત મારો કેસ મારું બાઇક ચોરી થઈ ગયું અને ચોરી કર્યું આ ચતુરે મેં નહીં કર્યું યાર તું એ કર્યું ચોરી એ કાઢ્યો લે ખોરે માનવાની છે મારા ખેતરના ગેતે મિલી તું તે ચોરી થઈ ગયું તમે હાલા આવો કે હા આર્યું લોકેશન હું નાખી દઉં આ અમારા ભાઈનો ફોન હ હાલ જ આવો તમે નકર હું હે ને તે પછી નોતું કરે નકર હું સોમો ઓળખ્યો સાહેબ આ તો સાહેબ તમે જલ્દી આવો હો ચોર હો અમે જ છે મારા નજરની પકડો હોય ને તો ફેંક હાલ જ આવો જલ્દી પૂરે હો ના ના બે તું આય બે ને તું એ બોલું પાછું બોલડું વાળી બે ને તું બોલડું પાઠું વાળી તો મેં ચોરી જ નહીં કરી બાઈક યાર તારું પેટ્રોલ કાપ્યું એટલે કોણ ચોરી ગયું હું તો મારે થઈ રહ્યું એટલે કાઢી કાઢ્યું દવા દઉં બેહો સાહેબ આવો તો સુધી બેહો હા ચોરી કરવા ફોન આવ લે 108 ને લાગ્યો બહેને ખરે ઉપર જતો રહેજે જજે પેકન હા નહીં જવું ઉપર ચાલે હેન. પોલીસ આ ઉપર હેન તારા મોણો લુહાણા કાકા તો હરિયામ ગળતો કરવાનો જેલમાં પૂર દેવાનો એક બેન તાઈ ગન છે રહ્યો સાહેબે ચેટલે રહ્યા છે ખબર મેં નહીં ચોરી કરી બાપા તમારું બાઈક તો પેટ્રોલ હું એ કાઢું તું મારા પેટ્રોલ તો સકરાએ. મેં કાઢી તું જ ના તો મારું પેટ્રોલ કાઢ્યું તાન બાઈક નતું મારું ઈ? ઈ ભાઈ એમને પડી લીધું તારું બાઈક તો તું જ લઈ ગયો ચોરતા હું નહીં લઈ ગયો આરો બાટલો તો લે આરો બાટલો તો ઇન જોરી જો ખબર ના પડે મેં પાણી પડી દીધું પાહું વાહ જેવા ચોર પડે હાલ્યા મેં પેટ્રોલ કાઢી તું યાર શું રે તને તો પોલીસ સ્ટેશનમાં સદા પાડવાની છે એમ્બ્યુલન્સ લેવા છે બાઈકના નંબર ના, હાલત ને લોકેશન ના ખબર પડશે તારું બાઈક ના ચોરી ગયું ચોરી તું જ જોઈ મારે હું લોકેશન નાખવું પડે એમ્બ્યુલન્સ આવશે હાલત બાઈક પૂરે મારું હે લ્યા. હું સાહેબ આવે એટલે વાત કરે છે આ અમારી. તે બાઈક મારું હે. હું હું લોકેશન નાખું પણ તારા બાઈક નો નંબર પ્લેટ જોઈને તો ખબર પડે કે ના પડે હું કશું નંબર પ્લેટ નાખવાનું નહીં હું તો તું ચોર જ છી તો હું નહીં ચોર તું છું લે ભગવાન જોઈ રહ્યો લે
સાહેબ જ આવશે હાલ જ બાબા દે બે દંડા ચોરો સાહેબ વાળા હાલ જ સાચું બોલશે હા ઉપર વાળો તો જોઈ રહ્યો હા તો હું ચોરી ગયો બાઈક લે પેટ્રોલ કાઢતો તો ને તું પણ પેટ્રોલ થઈ રહ્યું એટલે કાઢ્યું. પેટ્રોલ થઈ રહ્યું હું નતો ઈકન હા મને કહેવાય નહીં તારે જો સાહેબ આઈ ગયા સાહેબ જય હિન્દ જય ભારત બહુ મોડું કરી દીધું સાહેબ તમે અલ્યા બે હાલ તો આ ચોકન મોડું થયું હો. બેહો સાહેબ બેહો આયો સાહેબ ચોર પેલો ચોર હા? ઓ ચોર બે સાહેબ, મેં દંડા નહીં ચોરી કરી. જૂઠું બોલા સાહેબ તમને ભારી ચોરી ચોરી થયું ને હું થયું પણ બધા વાત તો કરો પેલા. સાહેબ હા હું ખેતરમાં ને તે ઓટોમાં જતો બાઈક મેં મારા ખેતરના ટોપે મેલ્યું હું કદી ચાલી કાઢતો નહીં મહી અને હું ખેતરમાં ગયો ને એટલે આરે મારા બાઈકે પેટ્રોલ કાઢતો કહો બેહો બેહો આ ભાઈ પાડી ગયા સોમાં ભાઈ સાચું બોલો તમે સાહેબ જય હિન્દ એમાં પછી તમારો ધોઈલો પાડ દેવું પડશે હા સાહેબ સાહેબ, મેં માર્યો હતો. પેટ્રોલ જ કાઢ્યું હો. પેટ્રોલ જ કાઢ્યો ઈને પેટ્રોલ કાઢ્યું તારા મારું બાઈક ચોરાઈ ગયું ને વાત સાચી હા તો પછી આરો ચોર હ અને હંતા દીધું એને વેચી માર્યું છે સાહેબ, સાહેબ, આપણા બાઇક નો ધારો કે તમારી એક્ટિવા લઈને આ તમે નંબર પ્લેટ હોય એને નુટાઈને ચેક કરીએ તો ખબર ના પડે. લૂંટાઈ થોડી ચેક કરવાનું હોય છે વાત કરો લે અરે એ રીતના તો કશું વાયરો ખબર ના પડે ખૂબ ચોર હ. લોકેશન ઉપર તો ખબર સાહેબ, પડે ને, જેલમાં કાઢ્યો. આ બાદ લાવજે એક બે ધોકા મારે મેલવા પડશે પેલા મારો પણ સાહેબ મેં નહીં આ! બોલ હે ને સાહેબ, મેં નહીં ચોરી કરી યાર. ખાલી ખાલી તાર સાહેબ સાચું કહું પેટ્રોલ કને ગાડી તું મેં કાઢું ગાડી તો મેં કાઢી તું સાહેબ હાથ કહું તો ખરો હું એટલે ચતુરભાઈ આવું હો સાહેબ જેવો તમે સાહેબ સાહેબ આડ્યો મેં મારી બે ઓટો ભાડ્યો જય હિન્દ સાહેબ આડ્યો ખાલી જોઈએ જઈને આવા લ્યા તો સાહેબ પણ એ હું જો. આ બીજી વાત ના કરશો અને તમે એક દંડો મારો હાલત બોલશે સાચું સાહેબ આ સાચું બાજુ કહું ફેરો લે સાહેબ મારા નહીં પેલા પૂછું લે, મારો આ ફરી ગાડી, સાહેબ કાઢે, કઈ મારવાના હોય કાઢે, ડાયરેક્ટ તમે તો મારવા જ મોડો હો. આ! આવ્યો છે. મારું બાઈક ચોરી ગયું યાર. ખબર હે પણ હું જોવા આવ્યો એ માટે તો આ કહું છું એ. જો આવે તે જો ભોભો બોલે નહીં તું હવે બાઈક તો સાહેબ. કેમ મેલી તું તમે મારા શેતાનના ટોપે તો એ જવું પડશે ચેક કરવા ચોરિયા જેવું હું ચેક કરું હે અલ્યા જોવું તો પડે ને કે ચી જગ્યાએ હતું ભારે તો એને જોતા કાઢ્યા પીધેલાનું કશું ખબર ના હોય કશું આ સાચું બોલે કદીએ તું સોવાના હું કરતો તો મેં પેટ્રોલ જ લીધું તું અલે આપા તારો તો પેટ્રોલ લેવાનું આવે ખાઈ લીધું તું મારા બાઇક માં એટલે હું ઈકણ તો મને ટોકો બાઈ ના કહી રહ્યો બાઈક જ પણ ચોરી જોઈ તું ગયું મેં. આખું. પેટ્રોલ નહીં ચોરી ગયું તું પેટ્રોલ લીધું એમાં ભરે પડે ને કરવાનું હું પેટ્રોલ જ લીધું મેં એ તો અમાર જે લીધું હોય સાચું બોલી જાય ને ખોટો માર ખાઈને મરી જાય પણ હાથ કહું ચોરું મેં પેટ્રોલ જ ચોરી સાહેબ કરી એ બધી વાત જવા દે ઓને હા તે પેલી હાથ કડી લાવો હાથ કડી હાથ કરીને બાત એ કરે તો દોરું બધું લેતા હંગાત ના દોરું હોય બધી. લે એક ટીમ લઈ દો ને જેલમાં પૂરજો સજા પડો 2-3 મહિનાની ભાઈ યાર એ તો થોડી ડાયરેક્ટ સજા પડે મારા ઉપર તો વાત બાઈક કરતી. મારું લાય હાલ જ હોય લાય ના લેબુ હાથી નાખવાના લાય મારું સિલ્વર કલર નું બાઈક બાઈક કાલ દે ભાઈ તું હેડજે નું બાઈક કાલ ચોકન એ મેલ. સાહેબ, મેં નહીં લીધું પહેલા સાહેબ. તમે જો બાઈક મેલી હોય ને ઈકણ જોવા હેડો આ મારો ભાઈ હે એટલે હું આવ્યો કોઈને પૂછું હું તારો ભાઈ હોય તો પૂછ ને તારા પેટ્રોલ હુલ્યા કાઢ્યું ને પણ એ કેહા તો ખરો કે બાઈકમાં થઈ રહ્યું તો એટલે છેલ્લે સુમાએ જોયો તારે એવો બાઈક જોડે બેસી હતો તો મારું બાઈક એવો જ લઈ ગયો પણ બીજો કોક લઈ ગયો છે ને કોણ લઈ જાય કોઈ ના લઈ જાય આખા વર્ષો કેટલા વર્ષોથી પડી રહી ગન લે કોઈ હતું નહીં અને આર્યો જો પાછો ચોર પણ હું ચોર નહીં યાર તું ચોર હલ્યા એ મને બાઈક ચોરી કરતે જોયો તો લે તું પેટ્રોલ કાઢતો તો મેં એ જોયો તો હા હાથ તો બોલ. સાહેબ, હા સાહેબ. બહુ સાહેબ સાહેબ ઈ ના મારશો કાકાને એ હાચો મારવા ન મારો. આર્યો ચોર હ. ના સાહેબ આર્યો ચોર હોવાનો મારો તમતાર સાહેબ તમે વાહને પેલા જે જગ્યાએ બાઈક પેલી થયું હોય ને એ જોવા લઈ જાઓ બધોય તારે પેલી થાય ને કાં તો ખોટો આરો નિર્દોષ મરી જા હેડો જોવા જવું પડશે જગ્યા હેડો જવું પડશે ઓવા હેડો તાન લે હેડો અને મારું બાઈક આવશે ને એ તો આવશે જ ને ના આવે તો આવે લઈ આવો તો સાહેબ ઓને સજા પાડવી પડશે તું એ હેડ સાહેબ આગળ જા, આગળ સાહેબ એનો થોડો બીજો ઈને નામાં તું યાદ ન હું આમાં બેસી આવું હું આવું ગાડી લઈને મારી હા તો આમાં ચેતરા બાજુ હા 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 આ તો બાઈક જ જુઓ છો. તમે નહીં ચોરી યાર. તો તાર હું ચોરી છું લે? એ સાહેબ આ બાજુ તમતાર આ બાજુ
ગયું આમાં બાઇક ચેક કરશે એટલે ખબર પડશે. થોડા તું હી સાહેબ આવો વૈકન સાહેબ હા વૈકન જો વૈકન મારું બાઈક પડી તું અને હું પેલા ખેતરના ખૂણામાં ઈંડા જોવા જતો ઇન્ડિયામાં જતા હે હો સાહેબ વૈકન તો આ કયો કહેતો તો કે પેટ્રોલ કાઢતો તો કયો કહેતો તો હું આ કાઢતો. સોમો ભાઈ કહેતો તો અમારો ભાઈ આ તમે તો કાં હતા ને જોયું તું પેલા હોમમાં ખૂણામાં તો હું જાતો તો આમ રોડે રોડ લેબડું આ લાકડા લેબડા પણ લેબડા લાકડા હાલ વાંધો નહીં હેડો મારે હું આમાં લોકેશન નાખવું પડશે બરાબર લોકેશન નાખવું પડશે તમારો ગાડી નંબર બોલો બાઈક નંબર હા ગાડી નંબર બોલ લગાવો બોલો જીજે જીજે O2 O2 3842 3842 ગાડી નંબર અમારો ગાડી નંબર ઓહો 2937 હે આમનો એ તો સાહેબ નો હા લ્યા અલ્યા મારો હલ્યા તો લ્યા ચમ આમ કરે છે લ્યા રે બાઈક ખોવાઈ ગયું સાહેબ નું નહીં ખોવાઈ ગયું એટલે પણ તમે હુલ્યા ને પેલી કરો હો પીઠેરાન તો હરખું ફોર્યા દો લોકેશન તો આ દિશામાં બતાવો એટલે સાહેબ શું કરવાનું આનું લોકેશન તારું બાઇક કેમ પડ્યું હો? મારું બાઈક કી હતો ઈ કોને કીધું સાહેબ ને આ અલ્યા લોકેશન લોકેશન બતાવો. બતાવે હો આમાં લોકેશન બતાવે હો હા તમારી ગાડી ચોક ચરામ પડી એવું લાગે એટલે આ સાહેબ હું ખેતરમાં જ ગયો હું બીજે ચોય નહીં ગયો ચરા બારામાં અલ્યા ચરો બરો હોય કે ના હોય આજુબાજુમાં પણ સાહેબ આવું કશું ખબર ના હોય ને પછી બીજો ને આંખમાં ઘાલે તો મેળાવે બીજો ચોરીએ ચડાવે તારો ભાઈ ચોરી ગયો લે પા સાહેબ હું કે મારો ભાઈ ના ચોર હવે બાઇક ચરામ બતાવે હો એવું બાઇક ચોખ્ખું ના બતાવે કે ચરામ એવું ખાલી દિશા બતાવે કે ચરામાં એટલે મારું બાઈક ઈ ચીજ ના જીવ હવે એ તો શું ખબર બોલો યાદીન જીવ આરે યાદીન મિલી તો આવ્યો. જાય ને. હું જોઈને મિલી આવ્યો. ચોરનારો ચોરી ગયો છે. હું તો ઘરે જ ગયો તો. એટલે હું બોલો, કરવાનું હું મારે? કરશો. બાઈક જો સાહેબ મારતો અલ્યા હું ચોહી લાવેલું લે બાઇક તો તમને સાહેબ કને બનાવ્યા તા ને અલ્યા સાહેબ તો બને છે વાત કરી લે તો સાહેબ તો સાહેબ હું નહીં અલ્યા બનાવવાના. બાઇક તો જી બાઇક બતાય બાઇક બાઇક લોકેશન તમે ખોરી તમારે ચેક કરવા જવાનું આવા. હું થોડો ચેક કરવા દઉં. સાહેબ લોકે સાહેબ ના મળે તો તમે મને લાયેલો નવું બાઈક અલ્યા એવા તો કોઈ મારા જોડે વધારે રૂપિયા નહીં છે હી લઈ આલું હું અલ્યા, એ વાત એ. કરી લે તો લે કાયા તારો ભાઈ ચોરી ગયો એટલે સાહેબ જોડે તું પૈસા લાવડા ઈ મને સાહેબ કે ચાલ પડ્યો તો વળી મારા ભાઈને નો માલી છો મેળાવો સાહેબ કે લોકેશન બાઈક ચરામ તો મારું બાઈક વહી ચરામ તો કોક લઈ જ્યું ને. તારો દુશ્મન હોય લઈ જાય એટલે આ મારો કોઈ દુશ્મન જ નહીં લે મેં કોઈનું હારું જ કર્યું નહીં હા તો નહીં હાથ પર કરીને. હા હારું જ કર્યું મેં તો ખરાબ કર્યું હારું કરી કોઈનું જ નહીં તું એ. સાહેબ અમે તમે લોકેશન કર્યું તો એનું શું કરવાનું લોકેશન તો આ દિશામાં બતાવો હવે જવું પડે એ લોકેશન ઈ જઈએ જોઈએ કાં સાચું હોય ખોટું હોય એમાં બાઈક ઈ કણ છે હવે તો હું જોઈને હેરો કે બાઈક તો ઈ તમે હે તારા location લે છે ઈ વાત કરી લે તું એ એ સાહેબ જવા દો હેડજો તમે લ્યો ચોકન હેડો તમે કીધું ને હારું કોક હા તો હેડો અમે શું કરવા પડતો જઈએ લે લોકેશન માં તો ઈ જવું પડશે હેડો તો આગળ હેડો તમે તો અમે હેડ પૈસો માં હેડજે તું Ariasi não se hará